નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનો આનંદો, કારણ કે ગઈકાલે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપ સૌ આંગણવાડી બહેનો માટે ઘણા ખરા જે છે તે લાભોની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા 2 દાયકાઓથી આપ સૌ બહેનો ઘણા 12 જેટલી પડતર માંગણીઓને લઈ અને જે લડત લડી રહ્યા છે તેને જ્યારે મુખ્યમંત્રી દ્વારા સાંભળવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। અને આ રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી કર્મચારીઓ માટે 3 મહત્વના લાભો જાહેર કર્યા છે। જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે 3 મુખ્ય લાભો જાહેર કરાયા અને તે લાભો કયા કયા છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાઓથી માનદ વેતન વધારો, સારી ક્વોલિટીના ફોન્સ તેમજ ગણવેશ, વીમો, આરોગ્ય, પીએફ વગેરે જેવી જે કહી શકાય મુખ્ય માંગણીઓને લઈ અને આપ સૌ બહેનો દાયકાઓથી સરકારો સામે ઝઝૂમી રહ્યા છે। ત્યારે ગતરોજ આ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપ કર્મચારી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની તો જાહેરાત કરાઈ હતી, પરંતુ સાથે સાથે ગઈકાલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી કર્મચારી બહેનો માટે સાડી અને ગણવેશ, વીમા અને આયુષ્યમાન કાર્ડના લાભ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો રાજ્યના આંગણવાડી કાર્યકર કર્મચારીઓને મોટી ભેટ આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે હવે આરોગ્ય કર્મચારીઓને વીમો અને આયુષ્યમાન કાર્ડનો લાભ આપવાનો નિર્ણય લીધો છે। ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આંગણવાડી કર્મચારી બહેનોને સાડી, ગણવેશ, વીમો અને આયુષ્યમાન કાર્ડ ભેટમાં આપ્યા છે। કુલ રૂપિયા 38.49 કરોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના ખાતામાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનું પણ વચન ફરીથી આપ્યું છે। યોગી શ્રી આદિત્યનાથે આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોને સાડી તેમજ ગણવેશ માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા રૂપિયા 29.59 કરોડ ટ્રાન્સફર કર્યા છે। મંચ પર તેમણે નેહા દુબે, માનસી સાહુ, પૂનમ તિવારી અને મનોરમા મિશ્રાને સાડીઓ ભેટ આપી અને સમગ્ર રાજ્યના આંગણવાડી કર્મચારીઓને જે છે તે આ મહત્વની ભેટ આપી છે। જ્યારે સેવા મિત્ર આકાંક્ષા, બ્યુટિશિયન અને રત્ના ભારતીને ગણવેશ સોંપવામાં આવ્યા છે। તેમણે વીમા પ્રીમિયમ માટે 8.90 કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા છે। આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને સહાયકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે તેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડવામાં આવ્યા તમામ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે। આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના પાત્રતા જે કામદારો છે તેમના પરિવારોને મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખ મળે છે, જેનું વાર્ષિક પ્રીમિયમ રૂપિયા 436 છે। 18 થી 59 વર્ષની વયના પાત્ર કામદારોને આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખ અને આંશિક કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 લાખ મળે છે, જેનું વાર્ષિક પ્રીમિયમ 20 લાખ રૂપિયા છે। આ સિવાય મુખ્યમંત્રીએ 5 આંગણવાડી કાર્યકરો ગુડિયા સિંહ, પ્રિયંકા સિન્હા, સુધા અવસ્થી અને ઉમા સિન્હા અને લાલવતીને મંચ પર બોલાવ્યા અને તેમને આયુષ્યમાન કાર્ડ પણ આપ્યા હતા। તદુપરાંત મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે સફળ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી હતી। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વારાણસી, ચંદોલી, ગાઝીપુર અને જોનપુરની 600થી વધુ મહિલાઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ વાત કરી હતી। વારાણસીની સીતાદેવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ યુવા ઉદ્યોગ સાહસિક યોજના હેઠળ ઈ રિક્ષા ચલાવીને અને વિસ્તારની 250 મહિલાઓને ઈ રિક્ષા ચલાવવાની તાલીમ આપીને આત્મનિર્ભર બની છે। ગાઝીપુરની પ્રમીલા દેવીએ જણાવ્યું હતું કે તે એક પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે કામ કરે છે। ચંદોલી જિલ્લાની સોની કુમારીએ જણાવ્યું હતું કે તે ફૂલોની ખેતી કરે છે અને મહિલા જથ્થો દ્વારા વિસ્તારની અને અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપે છે। જોનપુરની દુર્ગા મોર્યાએ જણાવ્યું હતું કે તે ડ્રોન દીદી તરીકે ઓળખાય છે। તેણીએ ઉદ્યોગ વિભાગ પાસેથી લોન લઈને નમકીન ઉત્પાદન ફેક્ટરી સ્થાપી છે, જેનાથી અન્ય મહિલાઓને પણ રોજગાર મળે છે। આમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સાડી, ગણવેશ, વીમો, આયુષ્યમાન કાર્ડ,
વગેરેની ભેટ આપી અને ₹40 કરોડ જેટલા તેમના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરાવ્યા છે. તદુપરાંત મુખ્યમંત્રીશ્રીએ જે વચન આપ્યું છે તેને ફરીથી એકવાર યાદ કર્યું છે અને કહ્યું છે કે સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં જે છે તે વધારો કરવા સરકાર કટિબદ્ધ છે અને હાલમાં નાણાં વિભાગ દ્વારા જે છે તે આ બાબતને લઈ અને તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં આપ સૌ બહેનોને આંગણવાડી કહી શકાય પગાર વધારો મળી જશે અને 1 એપ્રિલ 2026થી તમામ બહેનોને નવું માનદ વેતન ચૂકવાતું થશે તેવું તેમણે જણાવ્યું હતું. આમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 3.5 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને અનેરી ભેટ આપી છે. જય હિન્દ, અસ્તુ.